સૌ પ્રથમ તો બધા મિત્રોને જય હિન્દ જય ભારત મિત્રો। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વાડી અને વાગ્યા છે સવારના 6:30। તો મિત્રો અત્યારે વાડી આવ્યા એ માટે કે આપણે પહેલાં વિડીયોમાં કીધું હતું કે અહીંયા આપણે મિત્રો મોર બહુ આવે છે અને મોર માટે આપણે શણ નાખવાની વ્યવસ્થા કરવાની છે। તો અત્યારે આપણે ખડ કાઢી અને કમ્પ્લીટ કરીને પછી શણ નાખશું અને મિત્રો મોર આપણે એવાયા થાય ને એવું કાર્ય આપણે કરવાનું છે। તો વિડીયો તમે બધા પૂરો જોજો। વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો। તો હવે આપણે કામ કરીએ શરૂ। તો મિત્રો આપણું કામ અહીંયા સરખું કરવાનું પૂરું થઈ ગયું। જો તમે આપણે અહીંયા શણ નાખી દીધી છે અત્યારે, પણ જો અત્યારે આપણે શું શકાશ પહેલો દિવસ છે અને મોર આવે તો આપણું કામ થઈ જાય। અને આપણે મોર હાટું જે એટલી સોકડી આપણે જે બનાવીને એવી સિમેન્ટની આપણે બનાવવાની છે। આ તમે જુઓ એટલું આપણે જે સારું કર્યું એટલું આપણે સિમેન્ટથી બનાવવાનું છે।
પણ અત્યારે શરૂઆત કરવા હાટું થઈને આપણે આ રીતનું ખડ કાઢીને વ્યવસ્થિત કરી અને પછી આમાં સણ નાખી છે, કારણ કે પહેલો દિવસ છે અને કાંઈ આવશે નહીં કબૂતર કે મોર, તો આપણે આ બધું ઉગી જશે. એટલે આપણે અત્યારે થોડુંક નાખવાનું છે. એવાયા થઈ જાય ને પછી ભલે ઝાઝું નાખવું પડે. અને આપણી પાસે ઘણી જગ્યા પડી છે. આ ઢોરો બધો છે ને, આ બધો આપણે સણ નાખવાનું જ બનાવવાનું છે. એટલે આપણે આ કાયમિકનું કર્મ કરી નાખવાનું છે. કાયમિકના માટે અહીંયા દીવ ઉગ્યા પહેલાં આવવાનું અને હળવું આ બધું હરખું કરી અને પછી બધામાં સણ નખાય ને એવું આપણે કરવાનું છે કાર્ય. તો મિત્રો, તમારો બધાનો પ્રેમ અને સાથ સહકાર આપતા રહેજો. વિડીયો પૂરો જોઈજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. અને હવે મળીએ કાલ. જો આજમાં અહીંયા કબૂતર આવી જાય તો આપણું કામ થઈ જાય. અને આપણે ખાસ કરીને તો મોર હાટું બનાવવું છે, કારણ કે અહીંયા તમે ટવકારા સાંભળ્યા છે મોરના. અને મોર એવાયા થાય ને ત્યાં લગી આપણે આમને માખવાનું છે, કારણ કે પછી મોર ન આવ્યો હોય ને આપણે સોકડી બનાવી એ યોગ્ય નહીં. એનું કારણ છે આ છે વાડી, અને વાડીમાં આપણે થોડોક ઢોરો પડ્યો છે ને એ ઢોરામાં આપણે કાર્ય કરવું છે. જો તમે બધાને એમ થતું હશે કે આ એટલી બધી જગ્યા મેકીને આ વાડીમાં આ બધું કરે, પણ એવું નથી મિત્રો. મોર છે ને એ ખુલ્લામાં મેદાનમાં આવે નહીં, અને એને આવું બધું વાડીનું ને એનું હોય ને એમાં જ એ રહે. એટલે આપણે અહીંયા થોડોક ઢોરો હતો ને એટલા માટે આપણે અહીંયા